પ્રદેશ 24 ગુજરાતીમાં હું ડોક્ટર મોલી રાવલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે દિન વિશેષમાં આપણે વાત કરવા જઈ રહ્યા છે શૂલ યોગ, ચતુર્દશી અને મંગળવાર વિશે। જી દર્શક મિત્રો, શૂલ યોગને જ્યોતિષની અંદર એ અશુભ યોગ માનવામાં આવે છે। આ યોગમાં જે જાતકનો જન્મ થાય છે તેને જિંદગીભર કષ્ટો સહન કરવા પડતા હોય છે। એમને પેટની બીમારીઓ વધારે થતી જોવા મળતી હોય છે। જ્યારે શૂલ યોગમાં જાતક જન્મ્યો હોય તો એના જીવન દરમિયાન એની જો શાંતિ ન કરાવી હોય, એના ઉપાયો ન કર્યા હોય તો એના જીવનમાં નાની નાની શૂલ જેવી વેદના હંમેશા જોવા મળતી હોય છે। એટલે શૂલ યોગના ઉપાયોમાં જ્યારે પણ શૂલ યોગ જે દિવસે પડતો હોય એની ધાર્મિક વિધિ એટલે કે ગ્રહ શાંતિ કરાવી લેવી હિતાવહ છે। પરંતુ જો આપણે ન કરી શકીએ તો શૂલ યોગના નાના નાના ઉપાયો પણ છે। તો આ ઉપાયોમાં આપણે શું કરીશું? તો આપણે સૌથી પહેલા શિવની ઉપાસના કરશું। શિવ ઉપાસનામાં આપણે કાળા તલનો અભિષેક કરશું। અભિષેક કરવાથી તમને શૂલ યોગની સામે રક્ષણ મળી રહે છે। આ સિવાય શૂલ યોગ ઉપર રાહુ દેવતાનો વાસ ગણવામાં આવે છે, એટલે કે રાહુને આપણે પ્રસન્ન કરવા પડે। જેના જન્માક્ષરમાં શૂલ યોગ પણ હોય અને રાહુ પણ પીડિત હોય તો એવા લોકોએ ઓમ રામ રાહવે નમઃનો જાપ કરવો। આ સિવાય શૂલ યોગની તકલીફો દૂર કરવા માટે હનુમાનજીની સાધના પણ હિતકારી બની રહે છે। આ સાધનામાં આપે હનુમાનજીના ચાલીસાનો પાઠ કરવો ખૂબ લાભદાયી બની જાય છે। આ સિવાય શૂલ યોગની અંદર આપે જો સૌથી વધારે ઉપાય કરવો હોય તો એ ધ્યાનનો બની રહે છે। ધ્યાન એ તમારા જીવનમાં શાંતિ લાવે છે અને એ શાંતિના કારણે તમે ઉકળાટ અને ચિંતામાં રહેતા નથી। તો દર્શક મિત્રો, જો આપનો જન્મ પણ શૂલ યોગમાં થયો હોય તો આવા નાના નાના ઉપાયો કરીને આપના જીવનમાં મેળવો સુખ, શાંતિ, સમૃદ્ધિ, મેળવો પુણ્ય ફળની પ્રાપ્તિ અને મને આપશો રજા। નમસ્કાર।